નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ચૂંટણી પહેલા ઈંધણ સસ્તું સીએમના નિધન ઉપર પીએમ મોદી દુખી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મોદી સરકારે લાઠી અને ગોળીઓ આપી ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 3 થી 4 દિવસમાં મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે પણ મોટા સમાચાર। આગામી 3 દિવસ ઠંડીની અંદર વધારો જોવા મળશે। જૂની પેન્શન યોજના અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બીજેપીના એમએલએનું અવસાન થતા હાલ શોકનો માહોલ જોવા મળી રહેલો છે। આ સંપૂર્ણ સમાચાર મેળવીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચૂંટણી પહેલા ઈંધણ થશે સસ્તું। ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડા થવાની સંભાવના છે। તેમાં પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 6 રૂપિયાથી લઈને 11 રૂપિયા સુધી ઈંધણ સસ્તું થઈ શકે છે। સૂત્રોનું માનીએ તો માર્ચની અંદર તેની જાહેરાત થઈ શકે છે। એક રિપોર્ટ મુજબ ક્રૂડ ઓઇલના ભાવની અંદર હાલ અત્યારે ટેકો મળી રહ્યો છે અને જેના ભાગરૂપે અત્યારે ઈંધણ સસ્તું નથી જોવા મળ્યું પરંતુ ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર થોડી રાહત છે જે પણ આવનાર દિવસોની અંદર મળી શકે છે જેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આવનાર દિવસોમાં 6 રૂપિયાથી લઈને 11 રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે। તો એ સાથે જ સીએમના નિધન ઉપર પીએમ મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીએ દુનિયાને અલવિદા કહી દીધું છે। પીએમ મોદીએ પૂર્વ સીએમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ સેવા માટે જીવ્યા અને અનેક હોદ્દાઓની જવાબદારી નિભાવી મહારાષ્ટ્રને તેમના સમયગાળાની અંદર વિકાસની તરફ તેઓ લઈ ગયા। તેઓએ 4 વિધાનસભાની અંદર સેવા આપી છે। તેમની સેવા અને સમય કાયમ માટે યાદ રહેશે અને ઓમ શાંતિ જેવું પણ મહત્વનું નિવેદન અને દુઃખ હાલ પીએમ મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલું છે। તો એ ઉપરાંત નકલી ઘીનો જથ્થો પણ પકડી પાડવામાં આવેલો છે। બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બનાસકાંઠાની અંદર કણોદરની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા। કણોદરની અંદર આવેલા શ્રી સુમૂલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્શનની અંદર દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 53 લાખ રૂપિયાની કિંમતના 8200 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલો છે। તો એ સાથે જ મોદી સરકારે લાઠી અને ગોળીઓ આપી એમએસપી અને અન્ય માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોને લઈને કોંગ્રેસે મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે। કોંગ્રેસે ટ્વિટર ઉપર એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું છે કે ખેડૂતોએ એમએસપી માંગ્યું પરંતુ મોદી સરકારે તેમને લાકડીઓ, ટીયર ગેસના શેલ અને ગોળીઓ આપી છે। આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે જેવું પણ નિવેદન કોંગ્રેસ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહેલું છે। તો એ સાથે જ ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? તમામ દેશવાસીઓના મનની અંદર એક જ સવાલ છે કે ચૂંટણી ક્યારે યોજાશે? ગલી મહોલ્લાથી શરૂ થયેલી ચર્ચા હવે રાજકીય પંડિતો સુધી પહોંચી છે। નિષ્ણાંતોનું માનીએ તો લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 10 અથવા તો 11 એપ્રિલના રોજ થઈ શકે છે કારણ કે બીસીસીઆઈએ આઈપીએલ શેડ્યુલ જાહેર કરતા પહેલા ચૂંટણી પંચને વિશ્વાસમાં લીધું હોવું જોઈએ। 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની અંદર આઈપીએલના પ્રથમ તબક્કાનું શેડ્યુલ જારી કરવામાં આવ્યું છે અને જે બાદ જ લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેવું પણ હાલ અનુમાન મૂકવામાં આવી રહેલું છે। તો એ સાથે જ 350 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવેલો છે। 350 કરોડની કિંમતના હિરોઈન જપ્ત કરવામાં આવ્યા છે। ગૃહમંત્રીએ ખાખીના વખાણ કર્યા છે। પોલીસે વેરાવળ બંદરના નળિયા ગોલી કિનારે દરોડા પાડી 350 કરોડની કિંમતના હિરોઈન ડ્રગ્સની 50 કિલો જથ્થો ઝડપી પાડવાની અંદર સફળતા મળી છે। એસઓજી અને એનડીપીએસની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડીને 9 આરોપીની ધરપકડ કરી છે। પોલીસની આ કામગીરીના વખાણ કરતા ગૃહમંત્રીએ તેમને ટ્વિટર ઉપર ખાખીને અભિનંદન પર પાઠવ્યા છે। ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો 3 થી 4 દિવસની અંદર મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવશે। કેજરીવાલ સરકારના મંત્રી
આતિશીએ ભાજપ ઉપર મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન માટે સહમત થયા છે, પરંતુ ભાજપ તેમના ઉપર ગઠબંધન તોડવા માટે દબાણ કરી રહ્યું છે. આ સ્થિતિની અંદર આગામી 3 થી 4 દિવસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કેજરીવાલને જેલમાં નાખવામાં આવે તો પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો સાથ નહીં છોડે, જેવું પણ નિવેદન આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહની અંદર રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર આર્થિક રીતે નબળા પરિવારોની હારે આવી છે. વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે યોજનાઓ જારી કરવામાં આવી છે. આ યોજનાઓથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજનાની અંદર અમલ મૂકી છે. આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવર જવર માટેનું ભાડું પણ મળશે, જેવી પણ મહત્વની જાહેરાત સીએમ દ્વારા કરવામાં આવી રહેલી છે. તો એ સાથે ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે પણ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા રેલ ભાડાની અંદર ઘટાડો કર્યો છે. ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે. છેલ્લા 3 વર્ષની અંદર લઘુત્તમ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું અને વર્ષ 2020માં કોરોના મહામારી આવી તે પહેલા ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું. કોરોના પછી તેને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું અને જેને હવે ઘટાડીને ફરી એકવાર 10 રૂપિયા કરવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો આગામી 3 દિવસ ઠંડીની અંદર વધારો જોવા મળશે. ગુજરાતની અંદર ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અનેક શહેરોની અંદર તાપમાનનો પારો ગગડેલો જોવા મળ્યો છે. વહેલી સવારે અનેક શહેરોની અંદર તાપમાનનો પારો 20 ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતની અંદર આગામી 3 દિવસ ઠંડીની આગાહી કરી છે. ગુજરાતની અંદર અહેમદાબાદમાં 16 ડિગ્રી, વડોદરાની અંદર 18.4, સુરતની અંદર 20.8, રાજકોટની અંદર 20.6, ભુજ અને ડીસાની અંદર 16 ડિગ્રી તાપમાન હાલ નોંધાઈ આવ્યું છે. તો એ ઉપરાંત જૂની પેન્શનની સાથે અનેક વિરોધો કરવામાં આવી રહેલા છે. રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈને સરકારી કર્મચારીઓ આક્રોશની અંદર જોવા મળ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓ આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યાની અંદર સરકારી કર્મચારીઓ ગાંધીનગરની અંદર એકઠા થઈને વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનની અંદર જૂની પેન્શન યોજના, શિક્ષકોની કાયમી ભરતી, 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવાની માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો એ સાથે જ બીજેપીના એમએલએનું અવસાન થયું છે. મહારાષ્ટ્રની અંદર બીજેપીના 59 વર્ષીય એમએલએ રાજેન્દ્ર પાટનીનું શુક્રવારે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ વર્ષ 2019માં કરંજા બેઠક ઉપરથી જીત્યા હતા. પીએમ મોદીએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. રાજેન્દ્ર પાટીની સમાજ સેવાની અંદર હંમેશા આગળ રહ્યા હતા. તેમણે પક્ષને મજબૂત કરવાની અંદર પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે.